નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આજે આપણે ધોરણ 10માં સંસ્કૃતમાં તમારે 8મું ગદ્ય સાક્ષીભૂતઃ મનુષ્ય, જેનો ગુજરાતી અર્થ થાય છે સાક્ષી બનેલો માણસ, ભણવાનું છે. બરાબર. હવે જુઓ, પાઠ ભણતા પહેલાં આપણે એનો થોડોક પરિચય મેળવી લઈએ. તો એનો પરિચય આપતા હું તમને કહું કે આપણા સંસારમાં, આપણી આ જો વિશ્વ છે, દુનિયા છે, બરાબર, સંસારમાં ઘણી બધી વસ્તુઓ બનતી રહે છે, અનેક ઘટનાઓ ઘટતી રહે છે. હવે જ્યારે કોઈ ઘટના ઘટે છે, દાખલા તરીકે કોઈક એક્સિડન્ટ થઈ ગયું, બરાબર, સામસામે સાધન, કાર કે ગમે બાઇક કે ગમે તે એક્સિડન્ટ થઈ ગયું, તે એ એક્સિડન્ટના સાક્ષીમાં કેટલા બધા હોય છે, બરાબર. નિર્જીવ પદાર્થો હોય છે, સજીવ પ્રાણીઓ, પશુ પક્ષીઓ હોય છે અને મનુષ્યો પણ હોય છે ને. હવે જુઓ, આ સાક્ષીભૂત જે વસ્તુઓ છે એમાં જે નિર્જીવ પદાર્થો છે, પથ્થર છે કે રોડ છે કે વૃક્ષો છે, એ ફક્ત જુએ છે, કશું બોલી શકતા નથી, બરાબર. જ્યારે પ્રાણી અને પશુ પક્ષીઓ એ બધું જુએ છે પણ એ બોલી શકતા નથી. એ જોઈને જતા રહે છે, એ સ્થળેથી ખસી જાય છે. પરંતુ મનુષ્યો તો ત્યાં જ હોય છે. માણસો જે સાક્ષીભૂત હોય છે ને, એ ઘટના જુએ છે, ત્યારે એમને શું તકેદારી કરવાની છે? એનાથી એમને તે જગ્યાએ ઊભેલા છે, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થઈ ગયું, બરાબર, તો કોઈને વાગ્યું છે કે ગાડી પલટી ખાઈ ગઈ છે, તો તે જગ્યાએ માણસો ઊભેલા છે, તો એમને શું તકેદારી રાખવાની છે? એમને શું કરવાનું છે? કે એમને કઈ રીતે હોસ્પિટલમાં ખસેડવાના છે, કે જે દુર્ઘટનાગ્રસ્ત બનેલા છે માણસો, એમને કઈ રીતે બચાવવાના છે, બરાબર. બીજું કે હવે એ બધું તો જાણે માણસાઈથી માણસો કરી જ નાખે છે. અમુક એવા હોય જે બેરહેમ હોય, એ ખસી જાય. બાકી તો જેનામાં સાચી લાગણી હોય કે માણસાઈ હોય, એ તો ત્યાં ઊભો જ રહે અને હેલ્પ કરે જ, બરાબર. અમુક જે હોય એ જતા રહે છે ત્યાંથી. પણ એની સાથે સાથે પાછું અહીંયા લેખક આપણને એ પણ શીખવાડે છે કે તમારે ફક્ત હેલ્પ કરવાની છે, એ તો ખરી જ વાત, પણ એની સાથે તમારે એ દુર્ઘટનાથી કંઈક શીખવાનું છે. શું શીખવાનું છે? કે જુઓ, એક સહેજ ભૂલથી કેટલું નુકસાન થઈ જાય છે, તો એ ભૂલો કરતાં આપણને અટકાવે છે. આ પાઠમાં એની સમજૂતી તમને આપેલી છે, બરાબર. કે આજના જમાનામાં અવર જવરના સાધનો, જે વાહનો છે, એની આધિક્ય જે બહુ જ વધી ગયા છે, એના કારણે મુખ્ય માર્ગો ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટતી થાય છે. હવે જો આ દુર્ઘટનાઓના સાક્ષી બનેલા માણસની ફરજનું દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ રજૂ કરવામાં આવેલો છે. કે આ પાઠમાં પુનીત અને સુનીત વચ્ચે સંવાદ થાય છે. પુનીત અને સુનીત નામના બે છોકરાઓ છે, એ બંનેની વચ્ચે વાર્તાલાપ થાય છે અને પ્રશ્નોત્તર રૂપે આ વિષયની સુંદર છણાવટ કરવામાં આવી છે. એકબીજાને પ્રશ્નોત્તર કરીને સુંદર રીતે ખરેખર આ કંઈક આપણને શીખવાડે છે, બોધ આપે છે આ પાઠ. હવે જુઓ, સુનીત અને પુનીતનો વાર્તાલાપ જોઈએ આપણે. એક એક લીટી હું તમને સમજાવીશ, બરાબર, અને એના શબ્દાર્થ, એનો અનુવાદ પણ કરાવીશ. તમે ચોપડી, તમારું પાઠ્યપુસ્તક પાસે રાખજો. 35 નંબરના પેજ ઉપર જુઓ. પહેલી લીટી છે, માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણે કે ભવન્તિ કિમ ચ તે આચરन्ति इति विषयम् अधिकृत्य पुनीत सुनीतौ परस्परं संवदतः. જુઓ, પહેલું શું છે? માર્ગે ઘટમાનયાः, માર્ગમાં બનતી, દુર્ઘટનાયાः સાક્ષિણ, દુર્ઘટનાના સાક્ષીઓ, કે ભવન્તિ, કોણ થાય છે, ચ અને તે આચરન્તિ ઇતિ અને તેઓ શું કરે છે, વિષયમ અધિકૃત્ય પુનીત સુનીતો પરસ્પર સંવાદિત, એ વિષયના સંબંધમાં પુનીત અને સુનીત વાર્તાલાપ કરે છે, બરાબર. જો માર્ગમાં બનતી દુર્ઘટનાઓના સાક્ષી કોણ થાય છે અને તેઓ શું કરે છે, જ્યારે કોઈ ઘટના બની જાય છે, બરાબર, તેમના સાક્ષીઓ કોણ હોય છે અને તેઓ શું કરે છે, એની ચર્ચા વિચારણા પુનીત અને સુનીતના વાર્તાલાપમાં દેખાય છે, બરાબર. એ જ વિષયના સંદર્ભમાં પુનીત અને સુનીત વાર્તાલાપ કરે છે અને એ વાર્તાલાપ આપણે ભણવાનું છે. જો હવે
પુનિત બોલે છે, ભ્રાતઃ ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી, માર્ગ ઉપર ક્યારેય દુર્ઘટનાઓ પણ બને છે. તત્ર પ્રાયઃ પ્રસ્તર આદયો જળ પદાર્થાઃ ગવાદય પશવઃ મનુષ્યાશ્ચેતિ ત્રય સાક્ષિણ ભવંતી. તત્ર પ્રાયઃ તેમાં ઘણું કરીને પ્રસ્તર આદય એટલે કે પથ્થર વગેરે, પ્રસ્તર એટલે પથ્થર, આદય એટલે કે વગેરે, પથ્થર વગેરે, જળ પદાર્થા જળ પદાર્થો, ગવ આદય પશવઃ એટલે કે ગાયો વગેરે પશુઓ, અને મનુષ્યાશ્ચેતિ ત્રય અને મનુષ્યો માણસો, એમ ત્રણ સાક્ષિણ ભવંતી ત્રણ સાક્ષીઓ હોય છે. જો પુનિત શું કહે છે કે ભાઈ, માર્ગમાં ઘણી દુર્ઘટનાઓ બને છે અને આ દુર્ઘટનાઓમાં પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો એમ ત્રણ સાક્ષીઓ હોય છે, દુર્ઘટનાઓના સાક્ષીઓ. બરાબર. પછી શું કહે છે આગળ, કિમ ત્વ જાનાસી યદ ઘટિતાયામ દુર્ઘટનાયા સંદર્ભે એતે ત્રયો અપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી. કિમ ત્વમ શું કહે છે, કિમ ત્વમ જાનાસી શું તું જાણે છે, યત ઘટિતાયા કે બનેલી દુર્ઘટનાના સંદર્ભે સંબંધમાં એતે ત્રયો અપી ભિન્નમ ભિન્ન કર્મ સમાચરંતી ત્રણેય જુદા જુદા વ્યવહારો કરે છે. જો પુનિત શું કહે છે કે માર્ગમાં ઘણી દુર્ઘટનાઓ બને છે અને એ દુર્ઘટનાઓમાં ત્રણ સાક્ષીઓ છે, તો પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો. હવે જો દુર્ઘટના જ્યારે બને છે ત્યારે તેના સંબંધમાં ત્રણેય જણા કેવો વ્યવહાર કરે છે તેની ચર્ચા કરે છે. બરાબર, કે જુદા જુદા વ્યવહારો કરે છે. તો સુનિત બોલે છે કે ન જાનામી, હું નથી જાણતો. પ્રથમ કથયતુમ યત પ્રસ્તરાદય કિમ કુર્વંતી, પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે. બરાબર, સાક્ષીઓમાં જે પથ્થર વગેરે છે એ પહેલાં શું કરે છે એના વિશે સુનિત પુનિતને પૂછે છે. એટલે પુનિત કહે છે કે પ્રસ્તરાદયસ્તુ અચેતનાઃ સંતિ, પથ્થર વગેરે તો જડ છે, તે સ્વયં ક્રિયા કર્તૃ સમર્થા ન ભવંતી, તે જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા. અતઃ તે તથૈવ તિષ્ઠંતી, તેથી તેઓ તેમ જ રહે છે. જો પુનિત શું કહે છે કે પથ્થર વગેરે તો જડ છે, તેઓ જાતે ક્રિયા નથી કરી શકતા, આથી તે ત્યાંના ત્યાં જ હોય છે, તેમના તેમ જ રહે છે. બરાબર. એટલે પુનિત શું કહે છે કે સુનિત શું કહે છે કે સચેતના પશવઃ પક્ષિણશ્ચ કિમ કુર્વંતી. શું કહે છે કે ચેતનાવાળા, સચેતના એટલે કે ચેતનાવાળા પશવ એટલે કે પશુઓ, પક્ષિણશ્ચ અને પક્ષીઓ, કિમ કુર્વંતી શું કરે છે, ચેતનાવાળા પશુ અને પક્ષીઓ શું કરે છે. ત્યારે પુનિત જવાબ આપે છે કે એતે ઘટનાયા ઉત્થિતાત ધ્વનેઃ ભયમ અનુભવંતી. શું કહે છે કે એતે ઘટનાયા એટલે કે આ બધા ઘટનાથી, ઉત્થિતાત એટલે કે ઉઠેલા, ધ્વને એટલે કે ધ્વનિથી, ભય અનુભવંતી ભય અનુભવે છે. આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી, આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે. જ્યારે દુર્ઘટના થાય છે ત્યારે ગાયો કે પશુ પક્ષીઓ જે હોય છે, ગાયો વગેરે જે પશુ પક્ષીઓ હોય છે, એ ઘટનાથી જે બે સાધનો વચ્ચે અથડામણ થાય અને મોટી ધ્વનિ ઉત્પન્ન થાય, એ અવાજના ડરથી ત્યાંથી ભાગી જાય છે. બરાબર. પછી શું કહે છે સુનિત કે સત્ય વદતી ભવાન. શું કહે છે, સત્ય વદતી ભવાન, તમે સાચું કહો છો. ગવાદાય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ, ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે, પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવોપી યદિ ઘટના સ્થળા દૂરે ધાવતી તર્હિ પશુરેવ શઃ. શું કહે છે કે પરંતુ કશ્ચિત સબુદ્ધિ, કોઈક બુદ્ધિશાળી માનવો અપી માણસ પણ જો
यदि जो घटनास्थलात् दूरे धावती घटनाના સ્થળથી દૂર ભાગી જાય તો તર્હિ પશુરેવ સહ તો તે પશુ જ છે. શું કહે છે? પુનિત એમ કહે છે કે ઘટનાથી ઉદ્ભવેલા ધ્વનિથી ભય ઉત્પન્ન થાય છે અને ઘટનાના સ્થળથી તે દૂર ભાગી જાય છે, ગાયો વગેરે. ત્યારે સુનિત કહે છે કે હા, ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ વગરના છે એટલે એ ભાગી જાય, પરંતુ અમુક તો બુદ્ધિશાળી મનુષ્યો પણ આવું કરે છે અને દૂર ભાગી જાય છે, તો તે પશુઓ જ છે. બરાબર. શું કહે છે કે તે પશુઓ જેવા જ છે ને. એટલે પુનિત કહે છે કે વસ્તુ તસ્તુ મનુષ્ય, વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં તો મનુષ્ય જ, યદિ મનુષ્ય ઇવ વર્તતે, મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે, તદા સહ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતી, તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારનું ત્રિવિધમ એટલે કે ત્રિવિધમ એટલે ત્રણ પ્રકારનું કાર્યમ આચરતી કાર્ય કરે છે. બરાબર. જો પુનિત શું કહે છે કે હકીકતમાં તો મનુષ્ય જ જો મનુષ્યની માફક વર્તે, એ માણસ બનીને જ રહે. બરાબર. પશુ જેવો નાસભાગ ના કરે, નાસી ના જાય અને માણસ બનીને ત્યાં ઊભો રહે અને માણસની માફક જ જો વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્ય કરી શકે. જો હવે ત્રણ પ્રકારનું કાર્ય શું છે એ આપણે ડિટેલમાં જોઈએ. સુનિત કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. શું કહે છે કે કાની કાની તાની તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા, ત્રિવિધાની કાર્યાણી તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે. જો પુનિત જ્યારે કહે છે ને કે માણસ જો ઊભો રહે અને માણસ બનીને વર્તે તો ત્રણ પ્રકારના કાર્ય તે કરી શકે, તો સુનિત કહે છે કે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે. તો પુનિત કહે છે કે પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પ્રથમ કાર્યમ પહેલું કાર્ય છે દુઃખ અનુભૂતિ, દુઃખનો અનુભવ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિતઃ. મનુષ્ય જ દુઃખથી દુઃખી અને સુખથી સુખી થવાને યોગ્ય છે. શું કહે છે કે મનુષ્ય એવ, મનુષ્ય જ દુઃખેન દુઃખિતો દુઃખથી દુઃખી અને સુખેન ચ સુખિત સુખથી સુખી થવાને યોગ્ય છે. અતઃ આથી દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દૃષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણ્યા ભવતી. આથી દુર્ઘટના વડે પીડાથી ઘેરાયેલા દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુર્ઘટના વડે પીડાથી ઘેરાયેલા દુઃખિત જન્મ દૃષ્ટવા દુઃખી માણસને જોઈને મનુષ્યને દુઃખાનુભવતી માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. જુઓ શું કહે છે કે પહેલું કાર્ય કયું કહે છે કે દુઃખનો અનુભવ. બરાબર. જો માણસ દુઃખથી દુઃખી અને સુખથી સુખી થવાને યોગ્ય છે, આથી દુર્ઘટના વડે પીડાથી ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. આગળ કહે છે કે ખલું ખરેખર જે એવા એતાદૃશ જીવમ પશ્યન જે એવા જીવને જોતા હોવા છતાં પણ અપી દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતો નથી, સ મનુષ્ય નાસ્તિ તે માણસ નથી. અપિતુષ પ્રસ્તર એવ પણ તે પથ્થર જ છે. જો શું કહે છે કે જો માણસ કોકના દુઃખે દુઃખી ન થાય તો તે માણસ નથી, તે પથ્થર છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કારણ કે પથ્થર ક્યારેય બીજાનો દુઃખ અનુભવતો નથી. જો અહીંયા પુનિત કહે છે કે માણસનું પહેલું જ કાર્ય કયું છે? દુઃખનો અનુભવ. જો માણસ દુઃખી હોય કોક, બરાબર, ઘટના ઘટી ગઈ અને એને વાગ્યું છે અને એ દુઃખી છે, તો એના દુઃખે સામેવાળો જે ઊભો છે એ માણસ દુઃખી થાય તો જ તે માણસ છે. જો તેને કશુંય દુઃખ ના થાય કે એ દુઃખનો અનુભવ ના કરે તો તે માણસ નહીં, પથ્થર છે. બરાબર. કારણ કે પથ્થર જ એવો છે કે જેને દુઃખનો અનુભવ નથી. એટલે સુનિત કહે છે કે યથાર્થ ભવાનાહા. શું કહે છે કે તમે બરાબર કહો છો. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્ત જન પશ્યતા દુઃખમ અનુભૂત
મસ્તી. શું કહે છે કે મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે. સુનિત પોતાનું ઉદાહરણ આપે છે કે મેં પણ ઘણી જગ્યાએ દુર્ઘટનાથી પીડિત લોકોને જોઈને દુઃખ અનુભવ્યું છે. દ્વિતીય કાર્ય કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે? ત્યારે આગળ પુનિત કહે છે કે દ્વિતીય કાર્ય તો કર્તવ્ય નિર્વાહ, બીજું કાર્ય તો છે કર્તવ્ય કરવાનું. બરાબર. દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય એવ ઔષઘાલયશ્રિત કરણ્ય ભવતી યેન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત. શું કહે છે? દુર્ઘટનાથી ઘેરાયેલા જન માણસને સદ્ય તરત જ એવ ઔષધાલય આશ્રિત દવાખાને, ઔષધાલય એટલે દવાખાનું, દવાખાને પહોંચાડવાનો, કરણ્ય ભવતી પહોંચાડવાનો હોય છે. યેન તસ્ય ઉચિત ઉપચાર સાત, જેથી તેની યોગ્ય સારવાર થાય. પહેલું કાર્ય કયું છે? દુઃખી થવાનું. અને પહેલું કાર્ય દુઃખી થવાનું અને બીજું કાર્ય કયું છે? કર્તવ્યનું. કે દુર્ઘટનામાં જે પીડાયેલો માણસ છે એને દવાખાને લઈ જવાનો, જેથી તેનો ઉચિત, બરાબર, યોગ્ય ઉપચાર થાય, એની સારવાર થાય. તત્ર સંગત્ય કદાચિત તસ્મૈ રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વકીયમ રક્તમપી તસ્મૈ દાતવ્યમ ભવતી. તત્ર સંગત્ય એટલે કે ત્યાં જઈને, કદાચિત ક્યારેક, તસ્મૈ રક્તસ્ય તેને જો લોહીની જરૂર હોય, આવશ્યકતા ભવતી જરૂરત હોય, તો સ્વકીયમ રક્તમપી તસ્મૈ દાતવ્યમ ભવતી, તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી યેન તસ્ય પરિવારજન ઔષધાલય આગત્ય તસ્ય વિષય સહાયો ભવેત. તસ્ય પરિવારે સૂચના, તેના પરિવારને સૂચના દાતવ્યા ભવતી આપવાની હોય છે, તેના પરિવારને સૂચના આપવાની હોય છે. યેન તસ્ય પરિવારજન, જેથી તેના પરિવારજનના લોકો દવાખાને ઔષધાલય આગત્ય તસ્ય ઔષધાલય દવાખાને આવીને તેને વિશેષ સહાયો ભવેત, ખાસ સહાયક બની શકે. દુર્ઘટનાયા સાક્ષિણ મનુષ્યસ્ય એતાદૃશમ કર્તવ્યમ. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે. સર્વે મનુષ્યસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ. બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું હોય છે. જુઓ, પહેલું કર્તવ્ય હતું કે દુઃખી થવાનું, એનું દુઃખ અનુભવવાનું. બીજું કર્તવ્ય છે કે દુર્ઘટનાથી ઘેરાયેલા માણસને, બરાબર, દવાખાને લઈ જવું, પછી જો એને બ્લડની જરૂર હોય તો બ્લડ આપવું, એના પરિવારજનોને ફોન કરીને જાણ કરવી. બરાબર. હવે જો આવું કર્તવ્ય એનું હોય છે, એટલે સુનિત શું કહે છે કે તૃતીય કાર્યમ કિમ અસ્તિ, ત્રીજું કાર્ય શું છે? યત ઘટનાયા સાક્ષી મનુષ્ય અચરેત, જે ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ. જો સુનિત પાસે પૂછે છે કે ચાલો 2 કાર્ય તો થઈ ગયા, પણ ત્રીજું કાર્ય કયું છે કે જે દુર્ઘટનાના સાક્ષી બનેલો માણસ છે એને કરવા જેવું ત્રીજું કાર્ય શું છે? તો પુનિત કહે છે કે તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ કે સમજ મેળવવાનું. બરાબર. ત્રીજું કાર્ય શું છે? બોધ કે સમજ મેળવવાનું. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તિએ પ્રયત્નમ કરણ્યો ભવતી. માણસે હંમેશા બોધ પ્રાપ્તએ પ્રયત્ન કરણ્યો ભવતી. બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. ત્રીજું કાર્ય શું છે? બોધ પ્રાપ્તિ. બરાબર. યદા વયમ કસ્યાશ્ચિત દુર્ઘટનાયા સાક્ષિણ ભવામઃ તદા કર્તવ્યમ સમાચરંતઃ દુઃખ અનુભવંતઃ તસ્યા દુર્ઘટનાયા કશ્ચિત બોધમપી પ્રાપ્તુમ અર્હામ. જો શું કહે છે કે યદા વયમ કસ્માચિત, જ્યારે આપણે કોઈક દુર્ઘટનાયા સાક્ષિણ ભવામ, દુર્ઘટનાના સાક્ષી થઈએ ત્યારે, શું કહે છે? દુર્ઘટનાના સાક્ષી થઈએ ત્યારે તદા કર્તવ્યમ સમાચરંતા, ત્યારે કર્તવ્ય બજાવવા, દુઃખ
દુઃખમ અનુભવંતઃ દુઃખ અનુભવતા આપણે તસ્યા દુર્ઘટનાયા તે દુર્ઘટનાથી કંચિત બોધમપી પ્રાપ્તુમ અર્હામ કંઈક બોધ પણ મેળવવાને લાયક છીએ. વિના કારણ દુર્ઘટના ન ભવતી કારણ વિના દુર્ઘટના થતી નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવંતી ત્યાં કોઈક માણસની ભૂલ કારણ હોય છે. ત્રુટિ એટલે ભૂલ. ત્યાં કોઈક માણસની ભૂલ કારણ હોય છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા તે ભૂલ જાણવી જોઈએ. તદંતરમ તાદૃશી ત્રુટિમહમ ન કદાપી કરિષ્યામિતિ બોધ અપી પ્રાપ્તવ્યમેવ ક્યારેક ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધ પણ મેળવવાનો હોય છે. પ્રાપ્તવ્યમ એવ મેળવવાનો હોય છે. જુઓ અહીંયા પુનિત સમજ આપે છે સુનીતને કે 3 સાક્ષી બનેલા માણસની 3 ફરજ હોય છે. બરાબર, 3 કાર્યો કરવાના હોય છે. સાક્ષી બનેલા દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કાર્યો છે. પહેલું કાર્ય કે જે માણસ દુર્ઘટનાગ્રસ્ત બન્યો છે એને તમે જુઓ છો તો એના દુઃખે તમે દુઃખી થાઓ, દુઃખ અનુભવો. બરાબર, પછી કોકને વાગ્યો ને તમે ઊભા ઊભા હસો તો ચાલે? ના ચાલે. પછી બીજું કાર્ય છે કે એને તમે તાત્કાલિક દવાખાને લઈ જાઓ, બ્લડની જરૂર હોય તો બ્લડ આપો, એના સગાવાલાને જાણ કરો, એની હેલ્પ કરો. બરાબર, એ બીજું કાર્ય છે. અને ત્રીજું કાર્ય છે કે જે દુર્ઘટના બની છે એનાથી કંઈક બોધ પ્રાપ્ત કરો. કારણ કે એ દુર્ઘટના શાનાથી બની છે? કંઈક ભૂલ થઈ જ હશે તો જ એ દુર્ઘટના બની છે. તો એ ભૂલ આપણે ક્યારેય ના કરીએ એવું બોધ આપણે પ્રાપ્ત કરવાનું છે. એમ કરીને આ 3 કાર્યો સાક્ષી બનેલા મનુષ્ય કરવાના છે. હવે જો સુનિત શું કહે છે આગળ કે સાધુ કથિતમ ભવતા, શું કહે છે? સાધુ કથિતમ ભવતા તમે સાચું કહ્યું. ઘટનાયા સાક્ષિણ સંતમ કર્તવ્ય નિર્વહંતો અપી દુઃખમ અનુભવતો અપી યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્તુમ તદા વયમ મનુષ્યા ન સ્મ. ઘટનાયા સાક્ષિણ, શું કહે છે? ઘટનાના સાક્ષી બનવા છતાં કર્તવ્યમ નિર્વહંતો અપી કર્તવ્યને પૂર્ણ કરતા હોવા છતાં દુઃખમ અનુભવંતો અપી દુઃખને અનુભવતા હોવા છતાં યદિ જો વયમ બોધપાઠમ ન પ્રાપ્તુમ જો બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો તદા વયમ મનુષ્યા ન સ્મઃ તો આપણે મનુષ્યો નથી. બરાબર, જો સુનિત શું કહે છે કે તમે સાચું કહો છો. આપણે જો ઘટનાના સાક્ષી બનેલા છે અને આપણે કર્તવ્ય બજાવીએ, દુઃખ અનુભવીએ, પણ જો બોધ ના મેળવીએ તો આપણે ખરેખર મનુષ્યો નથી. બરાબર, જો આ પાઠ આપણને એક જાતનું બોધ આપી જાય છે કે દુર્ઘટનાઓ એમને એમ થતી નથી, કોઈક ભૂલથી જ થાય છે. તો એ ભૂલ જોઈને પણ તમારે સુધરી જવું જોઈએ કે આવી ભૂલ આપણે ના કરીએ. બરાબર, જેથી કોઈ દુર્ઘટનાના શિકાર બનીએ આપણે. એવું ના થાય એટલા માટે એવી ભૂલ કદી ના કરીએ અને દુર્ઘટનાઓથી બચીએ. બરાબર, આશા રાખું છું કે પાઠમાં તમને સમજ પડી ગઈ હશે. હવે જો એનો સ્વાધ્યાય હું તમને સમજાવી દઉં. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. આના શબ્દાર્થ અને અનુવાદ હું તમને PDF કરીને મોકલાવીશ. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. જો સ્વાધ્યાય સમજી લઈએ. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે કે સ્વયં ક્રિયામ કર્તૃ સમર્થા ન સંતિ. કોણ જાતે ક્રિયા કરવા સમર્થ નથી? પશવ, મનુષ્ય, પ્રસ્તરા કે પક્ષીણ. પશવ એટલે પશુઓ, મનુષ્ય એટલે મનુષ્ય, પ્રસ્તરા એટલે પથ્થર કે પક્ષીઓ. તો શું આવશે? પ્રસ્તરા. બરાબર, પથ્થરો જે છે એ જાતે ક્રિયા નથી કરી શકતા. બીજું છે ગવાદય પશવ કીદૃશા ભવંતી. ગવાદય પશવ એટલે ગાય વગેરે પશુઓ કેવા છે? અચેતના, સબુદ્ધય, અસમર્થા કે નિર્બુદ્ધય. તો નિર્બુદ્ધિ છે. બરાબર, તો શું આવશે? નિર્બુદ્ધય. દુર્ઘટનાગ્રસ્ત જન કુત્ર નેતવ્ય. દુર્ઘટનાથી જે માણસ પીડાયો છે એને ક્યાં લઈ જવું જોઈએ? ગૃહમ ઘરે, ઔષધાલય દવાખાને, કુત્ર આપીના કોઈ પણ જગ્યાએ નહીં કે પોલીસ સ્થાનકમ
પોલીસ સ્ટેશને તો શું આવશે? ઔષધાલયમ એટલે કે દવાખાને. ઘટનાયા ઉત્થિતેન ખાલી જગ્યા ભયમ અનુભવતી. ઘટનાથી ઉત્પન્ન થયેલા ખાલી જગ્યાથી ભય ઉત્પન્ન થાય છે. તો શું ઘટનાથી શું ઉત્પન્ન થાય છે? જોરથી ધ્વનિ. બરાબર, શું આવશે? ધ્વનિ એટલે કે ધ્વનિ આવશે. દુઃખ કે સુખ કે ધ્વનિ ના નહીં, ધ્વનિ. બરાબર. પાંચમું છે સાક્ષીભૂતેન મનુષ્યણે સદૈવ કિમર્થમ પ્રયત્ન કરણીય. સાક્ષીભૂત બનેલા મનુષ્યએ હંમેશા શા માટેનો પ્રયત્ન કરવો જોઈએ? બોધ પ્રાપ્તિ માટેનો, ધન પ્રાપ્તિ, સુખ પ્રાપ્તિ કે શાંતિ પ્રાપ્તિ? તો બોધ પ્રાપ્તિ, બોધ મેળવવાનો છે. બરાબર. છઠ્ઠું છે કહ પરસ્ય દુઃખેન દુઃખિતઃ ભવિતુમર્હતિ. ક પરસ્ય દુઃખેન દુઃખિતઃ ભવિતુમર્હતિ. કોણ દુઃખથી દુઃખી થાય છે? પશુ, વૃક્ષ, મનુષ્ય કે પ્રસ્તર? તો મનુષ્ય. સાક્ષીભૂતસ્ય મનુષ્યસ્ય દ્વિતીય કાર્ય કિમ અસ્તિ. સાક્ષીભૂત બનેલા માણસનું બીજું કાર્ય શું છે? બોધ પ્રાપ્તિ, દુઃખ અનુભવતી, ભયાનુભવતી કે કર્તવ્યસ્ય નિર્વાહ? તો શું આવશે? કર્તવ્ય નિર્વાહ. બરાબર. જો આગળ પ્રશ્ન નંબર 2, એક વાક્યને સંસ્કૃત ભાષાયામ ઉત્તર. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપવાનું છે. પહેલું છે દુર્ઘટનાયા સાક્ષિણ કે ભવંતી. દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ છે? તો પ્રાયઃ પ્રસ્તાર આદય, જડ પદાર્થા, ગવાદય, પશવ, મનુષ્યા ચ ઇતિ ત્રય દુર્ઘટનાયા સાક્ષિણ ભવંતી. બરાબર. પ્રસ્તરાદય જડ પદાર્થા, ગવાદય પશવ અને મનુષ્યા ચ ઇતિ ત્રય દુર્ઘટનાયા સાક્ષિણ ભવંતી. પથ્થર આદિ જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય 3 સાક્ષીભૂત છે. બીજું છે ઘટનાયા ઉત્થિતા ધ્વનિ ભીતા પશવ કિમ કુર્વંતી. ઘટનાથી ઉદ્ભવેલા ધ્વનિથી, અવાજથી ડરેલા પશુઓ શું કરે છે? તો ઘટનાયા ઉત્થિતા ધ્વનિ ભીતા પશવ ઘટના સ્થળાત દૂરે ધાવંતી. ઘટના સ્થળથી દૂર ભાગી જાય છે. પ્રશ્ન નંબર 3 છે દુર્ઘટનાયા કારણમ કિમ ભવતી. દુર્ઘટના થવાનું કારણ શું હોય છે? તો દુર્ઘટનાયા કારણમ કસ્યચિત જનસ્ય ત્રુટિ ભવતી. કોઈક માણસની ભૂલ હોય છે. બરાબર. દુર્ઘટના થવાનું કારણ માણસની કોઈક ભૂલ હોય છે. અને સંસ્કૃતમાં તમારે કેવી રીતે લખવાનું છે? તો દુર્ઘટનાયા કારણમ કસ્યચિત જનસ્ય ત્રુટિ ભવતી. ચોથું છે કર્તવ્યસ્ય નિર્વાહ કસ્ય કાર્યમસ્તિ. કર્તવ્યસ્ય નિર્વાહ મનુષ્યસ્ય કાર્યમ. કર્તવ્ય નિર્વાહ કોનું કાર્ય છે? તો કર્તવ્ય કાર્ય નિર્વાહ મનુષ્યનું કાર્ય છે. તો શું લખો? સંસ્કૃતમાં કેવી રીતે લખશો? કર્તવ્યસ્ય નિર્વાહ મનુષ્યસ્ય કાર્યમ અસ્તિ. જો હવે પ્રશ્ન નંબર 3 અધઃ પ્રદત્તાન કૃદાંતાનામ પ્રકાર લખો. કૃદંતોના પ્રકાર લખવાનું છે. ભૂત્વા ભૂ પ્રત્યય છે એટલે સંબંધક ભૂત કૃદંત. સંગત્ય ય પ્રત્યય છે એટલે સંબંધક ભૂત કૃદંત. કરણ્ય ય પ્રત્યય છે વિધ્યર્થ કૃદંત. દાતવ્યમ તો વિધ્યર્થ કર્મણી કૃદંત. ભવિતુમ તુમ છે એટલે હેત્વર્થ ભૂત કૃદંત. બરાબર. હેત્વર્થ કૃદંત. પ્રાપ્તવ્ય વિધ્યર્થ કૃદંત. હવે જુઓ સંધિ વિચ્છેદ કુરુત. મનુષ્યાશ્ચેતી તો મનુષ્યા વત્તા ચ વત્તા ઇતિ. પ્રસ્તર આદયસ્તુ તો પ્રસ્તર આદય વત્તા તુ. માનવો અપી માનવ વત્તા અપી. નિર્વહંતો અપી તો નિર્વહંત વત્તા અપી. પશુરેવ પશુ વત્તા એવ. યતો હિ યતઃ વત્તા હિ. પ્રશ્ન નંબર 5 રેખાંકિત પદાનામ સમાસ પ્રકારમ લિખિત. રેખાંકિત પદોના સ્થાને રેખાંકિત પદો જે છે એમના સમાસના પ્રકાર તમારે લખવાનું છે. જળ પદાર્થા. જળ પદાર્થાનો સમાસ શું આવશે? જડાહા પદાર્થા એવું થાય તો કર્મધારય સમાસ. બરાબર. જળ પદાર્થો. ઘટના સ્થલાત તો ઘટનાયા સ્થલમ વત્તા તસ્માત.
ઘટનાનું ઘટના સ્થળ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. દુર્ઘટનાગ્રસ્તમ એમાં કયો આવશે? પ્રાદિ તત્પુરુષ આવે કે તૃતીય તત્પુરુષ સમાસ આવે. બરાબર. પ્રશ્ન નંબર 6 છે તમારું, એ જોઈ લઈએ. રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. પ્રશ્નવાક્ય બનાવવાનું છે. પશવઃ ધ્વનેઃ ભયમ અનુભવતી. પશુઓ ધ્વનિથી ભય અનુભવે છે. પશુઓ શાનાથી ભય અનુભવે છે? તો શાનાથી માટે શું આવશે? કસ્માત. શું આવશે? કસ્માત એટલે શાનાથી. પ્રશ્ન ચિહ્ન મૂકજો. બરાબર. પશવઃ કસ્માત ભયમ અનુભવતી. પશુઓ શાનાથી ભય અનુભવે છે? પ્રશ્નાચિહ્ન મૂકજો. બરાબર. બીજું છે મનુષ્યએ કર્તવ્યસ્ય નિર્વાહ કરણ્યમ. મનુષ્યોએ કર્તવ્ય નિર્વાહનું કાર્ય કરવાનું છે. કોને કર્તવ્ય નિર્વાહનું કાર્ય કરવાનું છે? તો કોને માટે કે આવે. શું આવશે? કે. મનુષ્ય છે ને બહુવચન છે એટલે કૈહિ. બરાબર. કૈહિ કર્તવ્યસ્ય નિર્વાહ કરણ્ય. પ્રશ્નાચિહ્ન મૂકજો. ત્રીજું છે વિના કારણમ દુર્ઘટના ન ભવંતી. કારણ વિના ખાલી દુર્ઘટના થતી નથી. કારણ વિના શું નથી થતું? તો શું માટે? દુર્ઘટના કા. શું આવશે? કા. વિના કારણમ કા ન ભવતી. પછી ચોથું છે, પ્રશ્નાચિહ્ન મૂકતા રહેજો. બરાબર. ચોથું છે દુર્ઘટનાયા બોધમ પ્રાપ્તુમ અર્હામ. દુર્ઘટનાથી આપણને બોધ પ્રાપ્ત થાય છે એવું થાય ને એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવો હોય તો દુર્ઘટનાથી શું પ્રાપ્ત થાય છે? તો શું માટે શું આવશે? કયો પ્રશ્નસૂચક શબ્દ આવશે? દુર્ઘટનાયા કમ પ્રાપ્તુમ અર્હામ. પ્રશ્નાચિહ્ન. બરાબર. સાતમું છે પ્રદત્ત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. કારણ વિના દુર્ઘટના થતી નથી. સંસ્કૃત વાક્ય બનાવવાનું છે તમારે. તો કારણ વિના દુર્ઘટના ન ભૂ છે. બરાબર. તો તમારે શું લખવાનું? કારણમ વિના દુર્ઘટના ન ભવતી. આપણા 3 કર્તવ્યો છે. અસ્મદનું રૂપ લખવાનું છે એટલે અસ્માકમ. આપણા એટલે અસ્માકમ. 3 એટલે ત્રીણી. કર્તવ્યો એટલે કર્તવ્યાની સંતિ છે. આ અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. પછી આગળ છે પથ્થરો અચેતન હોય છે. પથ્થરો અચેતન હોય છે. તો પથ્થરો માટે પ્રસ્તરાહા અચેતનાહા ભવંતી. પ્રસ્તરાહા અચેતનાહા ભવંતી. ચોથું છે માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તો માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર 8. નિમ્નલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત. માતૃભાષામાં જવાબ આપવાનું છે તમારે. પહેલું છે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? તો દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે. કયા મનુષ્યની પશુમાં ગણના થાય? તો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુઓમાં ગણના થાય. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા કયા છે? તો દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યોમાં પહેલું છે દુઃખની અનુભૂતિ, બીજું કર્તવ્યનો નિર્વાહ કરવો અને ત્રીજું છે બોધની પ્રાપ્તિ. ચોથો પ્રશ્ન છે કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? તો ઘટનાના સાક્ષીરૂપ બનેલો માણસ કર્તવ્ય બજાવવા છતાં અને દુઃખ અનુભવવા છતાં જો બોધપાઠ ન લે, બરાબર, બોધપાઠ ન લે તો તે પથ્થર જેવો જ છે. બરાબર. આ રીતે તમારે સ્વાધ્યાય મેં સમજાવી દીધું છે. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. હવે જો ત્યાર પછી તમારે વ્યાકરણ આધારિત પ્રશ્નોત્તર હું તમને PDF કરીને મોકલાવીશ, જે તમારે નોટબુકમાં લખવાનું છે. સમાનાર્થકાન શબ્દાન, પર્યાયી શબ્દો કયા કયા છે પાઠના એ જોઈ લઈએ. અધિકૃત્ય, એનું સમાનાર્થી થશે અનુલક્ષ્ય. પ્રસર, બરાબર, પથ્થર, એનો સમાનાર્થી થશે શિલા કે ઉપર. દૃષ્ટવા, જોવું, એનું સમાનાર્થી થશે અવલોક્ય. નિર્વાહ, એનું સમાનાર્થી થશે નિર્વહણ. પાંચમું છે સદ્ય એટલે કે તત્કાલમ, એનું સમાનાર્થી તત્કાલમ.
छठ्ठું છે કાર્યમ, એનું સમાનાર્થી થશે કરણ્યમ કે કર્તવ્યમ. સાતમું છે પક્ષી, એનો સમાનાર્થી થશે ખગ, વિહગ કે શકુંતઃ. આઠમું છે રક્તમ, એનો સમાનાર્થી થશે રુધિરમ કે શોણિતમ કે લોહિતમ. બરાબર. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. સ્વકિયમનો વિરુદ્ધાર્થી પરકિયમ, ઉચિતમનો વિરુદ્ધાર્થી અનુચિતમ, જડાહા એનો વિરોધાર્થી થશે સચેતના, નિર્બુદ્ધયનો સબુદ્ધય, દુઃખિતનો સુખિત, બહુધાનો એકધા, સહાયનો અસહાય, આવશ્યકતાનો વિરોધાર્થી થશે અનાવશ્યકતા, દુર્ઘટનાનો વિરોધાર્થી થશે સુઘટના. બરાબર. હવે જો આગળ જોઈએ સંધિ વિચ્છેદ કુરુત. સંધિ વિચ્છેદ કરવાની છે. મનુષ્યાશ્ચેતી તો મનુષ્યાહ વત્તા ચ વત્તા ઇતિ, પ્રસ્તરાદયસ્તુ પ્રસ્તરાદયઃ વત્તા તુ, માનવો અપી માનવઃ વત્તા અપી, નિર્વહંતો અપી નિર્વહંતઃ વત્તા અપી, પશુરેવ પશુઃ વત્તા એવ, યતો હિ યતઃ વત્તા હિ, વિષયમ અધિકૃત્ય વિષયમ વત્તા અધિકૃત્યમ, ત્રયો અપી ત્રયઃ વત્તા અપી, તથૈવ તથા વત્તા એવ, પક્ષિણશ્ચ પક્ષિણઃ વત્તા ચ, વસ્તુતસ્તુ વસ્તુતઃ વત્તા તુ. સંધિ કુરુત. સંધિ કરો. કાર્યમ વત્તા આચરિત કાર્યમ આચરિત, ભવિતુમ વત્તા અર્હતિ ભવિતુમ અર્હતિ, પશ્યન વત્તા અપી પશ્યન્નપી, તસ્ય વત્તા ઉચિત તસ્યાચિત, મનુષ્યે વત્તા અસ્ય મનુષ્યેરસ્ય. જો કૃદંતોના પ્રકાર જોઈએ. ભૂત્વા સંબંધક ભૂત કૃદંત, ત્ય છે સંગત્ય, ત્ય છે એટલે સંબંધક ભૂત કૃદંત, કરણીય ય છે એટલે વિંધ્યર્થ કૃદંત, જ્ઞાતવ્યમ ય છે વિંધ્યર્થ કર્મણી કૃદંત, ભવિતુમ હેત્વર્થ કૃદંત, પ્રાપ્તવ્ય વિંધ્યર્થ કૃદંત, સંગત્ય સંબંધક ભૂત કૃદંત, કર્તૃ હેત્વર્થ કૃદંત. બરાબર. સમાસના પ્રકાર જોઈએ. જડ પદાર્થા કર્મધારય સમાસ, ઘટના સ્થળાત ષષ્ઠી તત્પુરુષ સમાસ અને દુર્ઘટનાગ્રસ્ત તૃતીયા તત્પુરુષ સમાસ. જો હવે વ્યાકરણ આધારિત પ્રશ્નોત્તર જે છે એ પહેલાં તમારે લખી નાખવાનું, પછી સ્વાધ્યાય લખજો. બરાબર. અને એના પહેલાં તમારે શબ્દાર્થ અને ભાષાંતર લખવાનું છે. હું પીડીએફ કરીને મોકલાવું છું, એ પ્રમાણે તમે લખી નાખજો. સ્વાધ્યાય પણ જાતે તમારે કરવાનું છે. ના આવડે કે કંઈક તમને લાગતું હોય કે આમાં સમજ નથી પડી તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. બરાબર. આશા રાખું છું કે જે સમજાયું એમાં સમજ પડી ગઈ હશે. અસ્તુ.